અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે આજના શુભ દિવસે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, જેને સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ છે, જે ભગવાનનું નામ ધારણ કરેલો આ માસમાં ભગવાનની સેવા, પૂજા, દાન પુણ્ય કરવાથી, તીર્થોમાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરીને અધિકથી અધિક લાભ લેવાનો આ અવસર છે, જે 3 વર્ષે આવે છે. માટે આ પુરુષોત્તમ યોગ કે જે ગીતાજીનો 15મો અધ્યાય છે, તેનું પઠન પણ કરાય છે. ગીતાજીના 18 અધ્યાય છે, જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. તેમાં પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કર્યું છે અને અર્જુનનો ભય ટાળ્યો છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની પરમ પવિત્ર ભગવદીય વાણી એ આ ગીતાજી છે. આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ અને તેના મહાત્મ્યની સુંદર કથા. પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પરમ ગુરુની જય. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. ઓમ પરમાત્મને નમઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, એ અર્જુન, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે મનુષ્ય એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ અર્જુન, એ સંસાર વૃક્ષની 3 ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલા વિષયો રૂપી કૂપણો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનાર અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા મનુષ્યો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ તથા પરંપરા વિસ્તાર પામી છે. એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન નિધિધ્યાસ કરવું જોઈએ. જેમના માન મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાની જનો એ અવિનાશી પરમપદને પામે છે. અર્થાત સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત, અનિત્ય અને ક્ષણભંગુર છે, છતાં તેનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. ભગવાનની યોગમાયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત અને દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવા બરાબર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કૂપણો રૂપે કહ્યા છે. બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોક છે અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ કહેવામાં આવી છે. સંસાર વૃક્ષની ઉત્પત્તિ, તેનો વિસ્તાર આદિ પુરુષ નારાયણ જ છે.
આદિ પુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે. સદગુણ રૂપે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરતા હોવાથી ઉર્ધ્વ નામે કહેવાય છે. આ સંસાર વૃક્ષ એક જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે એને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે. સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્માજી જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માજીનો લોક આદિ પુરુષ નારાયણના નિત્ય ધામ કરતા નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાનના અધિકાર કરતા ઓછો છે. બ્રહ્માજીએ આદિ પુરુષ નારાયણથી જ જન્મ્યા છે. એમના શાસનમાં રહેવાને કારણે એમને અધઃ શાખમ તરીકે ઓળખાય છે. પાંદડાઓ વૃક્ષની શાખાઓમાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માથી પ્રગટ્યા છે અને વેદ વિહિત કર્મોથી જ સંસારનો વિકાસ રક્ષા થાય છે, માટે વેદોને પાંદડાઓ કહ્યા છે. આમ આ સંસાર વૃક્ષ કહેવામાં આવ્યું છે. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યા મૂલક અહંતા મમતા વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાય છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનાર છે. અન્ય સઘળીઓની અર્થાત પશુ પક્ષી આદિ એમાં કર્મોનો અધિકાર નથી, માટે ત્યાં અહંતા મમતા વાસના રૂપી મૂળિયા હોવા છતાં પણ કર્મ અનુસાર બાંધનાર નથી મનાતા. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. એ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ત્રાણ મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાં મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું દેખાય છે. સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલા હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન દેખાય છે. પરંતુ શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્મા યથાર્થ સ્વરૂપે અજ્ઞાની જનો નથી જાણતા. કેમ કે જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા વેદોને જાણનાર પણ હું જ છું. એ બે પ્રકારના મનુષ્ય છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત, જીવાત્મા વિનાશી કહેવાય છે. તથા આ બે
ઉત્તમ મનુષ્ય તો જુદા જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે, જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. કેમ કે હે અર્જુન, હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અધિક છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની મનુષ્ય મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ મનુષ્ય સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. હવે આપણે સાંભળીએ આ પુરુષોત્તમ યોગના પવિત્ર મહાત્મ્યની કથા. જે કથા એવું બતાવે છે કે જે ભક્તો આ ગીતાજીના અધ્યાયને નિત્ય સાંભળે, અડધો શ્લોક સાંભળે, તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે. આવો આપણે સાંભળીએ આ મહાત્મ્યની સુંદર કથા. ઓમ પરમાત્મને નમઃ. ગોળ દેશમાં કૃપાળ નરસિંહ નામના એક રાજા હતા, જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થઈ જતા હતા. એમનો બુદ્ધિશાળી સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કળાઓનો ભંડાર હતો. એનું નામ હતું સર્વમેરુંડ. એની ભુજાઓમાં પ્રચંડ બળ હતું. એક સમયે તેણે રાજકુમારો સહિત મહારાજનો વધ કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કર્યો. આ નિશ્ચયના અમુક જ દિવસો પછી એ કોગળિયાના રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યો. થોડા સમયમાં એ પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો થયો. એનું પેટ ચોટેલું હતું. ઘોડાના લક્ષણોનું સારી પેઠે જ્ઞાન રાખનાર કોઈ વેશ્યના પુત્રએ ઘણું બધું મૂલ્ય આપીને એ અશ્વને ખરીદી લીધો અને પ્રયત્ન સાથે એને રાજધાની સુધી એ લઈ આવ્યો. વેશ્યકુમાર એ અશ્વ રાજાને આપવા માટે લાવ્યા હતા. જો કે રાજા એ વેશ્યકુમારથી પરિચિત હતા, છતાં પણ દ્વાર પાડે જઈને એના આગમનની સૂચના આપી. રાજાએ પૂછ્યું, શા માટે આવ્યા છો? ત્યારે વેશ્યએ સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપ્યો, હે દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન અશ્વ હતો, જેને ત્રણેય લોકનું એક રત્ન સમજીને મેં ઘણું બધું મૂલ્ય આપીને ખરીદી લીધો છે. રાજાએ આજ્ઞા આપી, એ અશ્વને અહીં લાવો. વાસ્તવમાં એ ઘોડો ગુણોમાં ઉચ્ચ શ્રેવા જેવો જ હતો. સુંદર રૂપનો તો જાણે ઘર હતો. શુભ લક્ષણોનો સમુદ્ર જણાતો હતો. વેશ્ય ઘોડો લઈને આવ્યા અને રાજાએ એને જોયો. અશ્વનું લક્ષણ જાણનારા અમાત્યોએ ઘણી પ્રશંસા કરી આ ઘોડાની. આ સાંભળીને રાજા અપાર આનંદમાં મગ્ન થઈ ગયા અને એમણે વેશ્યને મોં માંગ્યું સુવર્ણ આપીને તત્કાળ એ અશ્વને ખરીદી લીધો. અમુક દિવસો પછી એક સમયે રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને એ જ ઘોડા પર ચઢીને વનમાં ગયા. ત્યાં હરણાઓ પાછળ રાજાએ પોતાનો ઘોડો થપાવ્યો. પાછળ પાછળ બધી બાજુથી દોડીને આવી રહેલા સમસ્ત સૈનિકોનો સાથ છૂટી ગયો. રાજા હરણાથી આકર્ષાઈને ઘણે દૂર નીકળી ગયા. તરસને કારણે વ્યાકુળ થઈ ગયા. ત્યારે એ ઘોડા પરથી ઉતરીને જળની શોધમાં આમ તેમ ફરવા લાગ્યા. ઘોડાને તો એમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક શિલાખંડ પર ચડીને જોવા લાગ્યા. છતાં જળ ક્યાંય દેખાણું નહીં. થોડેક દૂર જતા એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલાખંડ પર પડ્યો છે. તેમાં ગીતાજીનો 15મા અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો. રાજા એને વાંચવા લાગ્યા. એમના મુખેથી ગીતાજીનો શબ્દ સાંભળીને ઘોડો તરત જ પડ્યો અને અશ્વ શરીર છોડીને તત્કાળ દિવ્ય વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં સિધાર્યો. ત્યાર પછી રાજાએ પહાડ પર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો, જ્યાં વિવિધ ફળયુક્ત
વૃક્ષો ઉગેલા હતા. કેળ, આંબુ, નારિયેળના વૃક્ષો લહેરાતા હતા. આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા, જે સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ એમણે પ્રણામ કરીને ઘણી ભક્તિ સાથે પૂછ્યું, હે બ્રહ્મન, મારો અશ્વ જે આ હમણાં જ સ્વર્ગે જતો રહ્યો છે એનું કારણ શું છે? મને જણાવો. રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી મંત્રવેતા મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે રાજાને કહ્યું, હે રાજન, પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરભર મેરુંડ નામનો સેનાપતિ હતો, એ તમને પુત્રો સહિત હણીને પોતે રાજ્ય હડપી લેવા તત્પર બન્યો હતો. ત્યાં તો તેનું શરીર રોગગ્રસ્ત થઈ ગયું અને તે મૃત્યુ પામ્યું. ત્યાર પછી તે એ જ પાપથી ઘોડો થયો હતો. અહીં ક્યાંક ગીતાજીનો 15મા અધ્યાયનો અડધો શ્લોક મળ્યો, જે તમે વાંચ્યો, જેને સાંભળ્યો. આથી તે અશ્વ મુક્તિ પામ્યો, સ્વર્ગે ગયો. ત્યાર પછી રાજાના સૈનિકો રાજાને શોધતા શોધતા આ આશ્રમમાં આવી પહોંચ્યા. એ સૌની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાજીના 15મા અધ્યાયના શ્લોકનું નિત્ય પઠન કરવા લાગ્યા. એમના નેત્ર હરખથી ખીલી ઉઠ્યા હતા. રાજાએ મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબળને રાજ્ય સિંહાસન પર અભિષેક્ત કર્યા અને પોતે ગીતાજીના 15મા અધ્યાયનો જપ કરતા નિરંતર વિશુદ્ધ ચિત્તથી પાઠ કરીને અંતે મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મનમોહક છે માધવ તું, જીવતર તારું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ